નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ પોરબંદર અને હું છું આપની સાથે નેહા અટારા। હવે સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના સાંદીપની શ્રી હરિમંદિર ખાતે રંગોત્સવની ઉજવણી। વ્રજથી ખાસ રસિયાઓ ધૂળેટી રસિયા કરવા સાંદીપની પહોંચ્યા। માધવપુરમાં ભગવાન શ્રી કૃષ્ણ રૂક્ષ્મણીની લગ્ન કંકોત્રી લખાઈ। કંકોત્રીની પાલખી યાત્રામાં ભક્તો મોટી સંખ્યામાં જોડાયા। પોરબંદરના શિંગડા ગામ ખાતે ખાસ હેલિક બાવા ઉત્સવ યોજાયો। ખાખી સાધુઓ દોડતા દોડતા ગામમાં ફરી ઉઘરાવે છે ચણ। પોરબંદરના કીર્તિ મંદિર ખાતે લાલ જાજમ બિછાવવા માંગ। તડકામાં તપતી લાદીને કારણે પ્રવાસીઓએ પગે ચાલવું મુશ્કેલ। ધૂળેટીના પર્વની પોરબંદરમાં અનેક સ્થળો પર ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે પોરબંદરના સાંદીપનીના શ્રી હરિમંદિર ખાતે પણ ભવ્ય ઉજવણી થઈ હતી, જેમાં ભગવતાચાર્ય રમેશભાઈ ઓઝાએ ભગવાન શ્રી હરિ સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરી અને ભક્તો સાથે પણ ફૂલની હોળી રમ્યા હતા। પોરબંદરના સાંદીપની આશ્રમના શ્રી હરિમંદિર ખાતે દર વર્ષે ધૂળેટી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે। આ વર્ષે વ્રજથી ખાસ રસિયાઓ ધૂળેટી રસિયા કરવા અહીં આવ્યા હતા। શ્રી હરિમંદિરમાં સવારે 8 વાગ્યે વિધિવત પૂજન સાથે નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની ઉપસ્થિતિમાં સવારે 9 વાગ્યે ફૂલડોલ ઉત્સવનો પ્રારંભ થયો હતો, જેમાં વૃંદાવનની રસિયા મંડળીએ રસિયા ગાયન અને નૃત્ય રજૂ કરી વ્રજ અને વૃંદાવન જેવો માહોલ સર્જ્યો હતો। આ પ્રસંગે રંગો અને પુષ્પોનો વરસાદ કરવામાં આવ્યો હતો। મંદિરમાં બિરાજમાન ઠાકોરજી અને સર્વે દેવી દેવતાઓ સાથે પૂજ્ય ભાઈ શ્રી વિવિધ રંગોથી હોળી રમી હતી। બપોરે 12:30 કલાકે શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનની ફૂલડોલ ઉત્સવની આરતી કરવામાં આવી હતી। આજે ધૂળેટી પર્વ પર ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝા પોતાના હરિમંદિરમાં શ્રી હરિમંદિર સાથે ફૂલફાગ રમી અનુયાયીઓ સાથે ઉજવણી કરી હતી। નમસ્તે। આજ રોજ જ્યારે આ ધૂળેટીના પાવન અવસરે આપણા શ્રી હરિધામમાં રમેશભાઈ ઓઝાની ઉપસ્થિતિની અંદર જ્યારે ધૂળેટીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે ભારત જ્યારે સનાતન ધર્મ તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે એક સાથે આવા સુંદર અને અલૌકિક વાતાવરણની અંદર જ્યારે આ ધૂળેટીનો તહેવાર ઉજવવાનો મોકો મળે ત્યારે પોરબંદરના દરેક લોકો એક સાથે મળી અને આ તહેવાર ઉજવી રહ્યા છે। ખરેખર ખુશીની વાત છે અને સર્વે આમાં જોડાઈ એક રંગથી રંગાઈ ગયા છે। આપણા માટે પણ હર્ષ અને લાગણીની વાત છે। ત્યારે હરિમંદિરમાં સૌ સાથે ભગવાન સાથે મળી અને ધૂળેટી ઉજવવાનો અવસર મળ્યો એ બદલ ખૂબ જ હર્ષની લાગણી અનુભવું છું। હર વર્ષ અમે લોકો આ જ રીતે હરિધામમાં આવી અને આજે ધૂળેટીનો તહેવાર ઉજવતા હોઈએ છીએ। होली के रसिया की जय। जय श्री कृष्ण। होली का उत्सव श्री हरि मंदिर में पोरबंदर में, पूरे गुजरात में, पूरे भारत में और सनातन धर्मावलंबी जहाँ जहाँ विश्व में बसे हैं उनमें सब जगह मनाया जा रहा है। और होली के रंगों के प्रति जिनके मन में एक अनुराग है, वे सनातन धर्मावलंबी नहीं है तो भी विश्व के ऐसे लोग जो प्रेम से भरे हैं, उत्साह से भरे हैं, वो आज सब गिला शिकवा मिटा करके होली के रंग से रंग जाने का ये अवसर है, ये त्योहार है। भगवान ने इंसान को अनेक प्रकार के भाव दिए हैं, वे सभी भाव अलग अलग प्रकार के रंग है ऐसा समझो, लेकिन वो सारे भाव यदि हम श्री कृष्ण से जोड़ देते हैं तो एक प्रकार की नई नवेली रंग भरी होली बन जाती है। आपका प्रेम है तो श्री कृष्ण से, आप रोते हैं तो श्री कृष्ण के लिए रोएं, आप यदि गुस्सा भी करते हैं तो भक्ति मार्ग में तो गुस्सा भी श्री कृष्ण से संबंधित हो तो कल्याणकारी है। आपके मन में कोई लोभ है तो श्री कृष्ण के साथ जोड़ दो, ठाकुर जी से संबंधित लोभ हो। इस प्रकार से अरे वैर भाव जिन्होंने किया भगवान के साथ, वो चाहे रावण हो चाहे कंस हो, उनका भी उद्धार हुआ। द्वेष भाव के चलते शिशुपाल का भी उद्धार हो गया और भयात कंस
भय वाला भाव था कंस के मन में, और कुब्जा जैसे काम के चलते और गोपियां विशुद्ध प्रेम के चलते भगवान श्री कृष्ण के साथ जुड़ी तो उन सबका कल्याण हुआ। बस हम ठाकुर जी के साथ जुड़े रहें और हमारे मन में संसार के प्रति और लोगों के प्रति जो गिला शिकवा है वो सब भुला करके आज सबको गले लगाने का और प्रेम से रंगने का ये अवसर है। पूरे विश्व में ये रंग फैल जाए प्रेम का, प्यार का, तो विश्व जो आज युद्ध का सामना कर रहा है उसके सामने प्रेम से सराबर हो जाए, तब न केवल शांति, आनंद भी रहेगा। शांति तो देखो स्मशान में भी होती है, ठीक है, शांति योगी के जीवन में भी होती है, लेकिन वृंदावन की होरी, उसके लिए तो प्रेम के ये सब रंग चाहिए। हम ये आशा करते हैं कि प्रेम के इस रंग से विश्व की मानवता सराबर हो, ताकि उसके जीवन में एक आनंद का, देखो जहाँ आनंद नहीं होता है वही उपद्रव करता है, वही आतंकवादी बनता है, और जहाँ आनंद होता है वहाँ निरंतर उत्सव होता है। हमारा जीवन एक उत्सव बने। द लाइफ इज अ सेलिब्रेशन एंड वी आर हियर टू सेलिब्रेट। हम सारे के सारे उत्सवमय जीवन जिए। आप सबको होली पर्व की बहुत बहुत बधाई। सांदीपनी की प्राचीर से, श्री हरि मंदिर से, भगवान श्री हरि से, हमारे वृंदावन विहारी से आप सबके लिए मंगल कामना करते हुए सबको होली की बहुत बहुत बधाई। સામાન્ય રીતે લોકો ફૂલ અને કલરથી લોકો ધૂળેટી પર્વ ઉજવે છે, પરંતુ સાંદીપનીમાં અનોખી રીતે વ્રજરસિયા ગાયકોની ટીમે કૃષ્ણ, રાધા અને ગોપીઓ સંગ ફૂલફાક કરી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ સૌને હોળી ઉત્સવની શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં વારે તહેવારે મંદિરોમાં વિવિધ દર્શનનું આયોજન થતું હોય છે, ત્યારે ધૂળેટી પર્વ નિમિત્તે શ્રી મહાલક્ષ્મી માતાજીના મંદિર ખાતે દીપમાળા દર્શન યોજાયા હતા, જેમાં સંધ્યા આરતી સમયે 108 દીપકની દીપમાળાના તેજ દ્વારા શ્રી મહાલક્ષ્મી માતાજીના દર્શનનું આયોજન થયું હતું, તેમજ બુંદી પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે અનેક ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. માધવપુર ખાતે ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂક્ષ્મણીની લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવે છે, ત્યારે આ લગ્ન પ્રસંગે પ્રારંભ રૂપે કંકોત્રી લખવામાં આવી હતી, ત્યારે પાલખી યાત્રામાં ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. પોરબંદર જિલ્લાના માધવપુર ખેડ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ હિન્દુ સંસ્કૃતિ મુજબ ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂક્ષ્મણીજીના લગ્નનું ધામધૂમપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આ લગ્નની કંકોત્રી લખવામાં આવી હતી, જેમાં માધવપુરના માધવરાયજીના નિજ મંદિરેથી ભગવાન શ્રી કૃષ્ણના કીર્તન કરતા કરતા પાલખી લઈને માધવરાયજી મંદિરના સેવક રુચિરભાઈ સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. શ્રદ્ધાળુઓ ઢોલ નગારાના તાલ સાથે વાજતે ગાજતે મધુવનમાં શ્રી રૂક્ષ્મણી માતાજી મઢે 5 વાગ્યે પહોંચ્યા હતા અને ફૂલડોલ ઉત્સવમાં ભગવાન શ્રી કૃષ્ણને પરંપરાગત ઝુલાવવા પધાર્યા હતા, ત્યારે અબીલ ગુલાલના રંગોથી એકબીજાને રંગવામાં આવ્યા હતા અને ભગવાન શ્રી કૃષ્ણના 25 વાનાના લગ્નની હિન્દુ સંસ્કૃતિ મુજબ કંકોત્રી લખવામાં આવી હતી. રુચિર દિલીપભાઈ સેવક માધવજી મંદિરમાં મુખ્યજી ટ્રસ્ટી તરીકે ફરજ જાઉં છું. આજરોજ આજે નિજ મંદિરથી આજે ફાગણ વદ એકમ અને શુક્રવાર તારીખ 14/3/2025 અને ફૂલડોલ ઉત્સવ ઠાકોરજીનો આજે હોય છે, એટલે સવારે ઠાકોરજીને ઉત્સવ હોય, ડોલ ઉત્સવ નિજ મંદિરમાં હોય, અને અત્યારે બપોરે 4 કલાકે ઠાકોરજી નિજ મંદિરથી અહીંયા મધુબનમાં ઠાકોરજી અત્યારે કીર્તન કરતાં કરતાં ઠાકોરજી વધારે, અને ત્યાં પછી માધવપુરના બધા વૈષ્ણવજનો અને બહાર ગામથી આવતા વૈષ્ણવજનો ઠાકોરજીનો જે ફૂલડોલ ત્યાં જે કદમના ઉઠી છે જે હોય બાંધ્યો હોય એને ફૂલડોલનો ઠાકોરજીને ઝુલાવવાનો લાભ બધા વૈષ્ણવો લે છે, અને ત્યાં કીર્તન થાય પછી ત્યાંથી ઠાકોરજી પાછા ભગવાનનું જે રૂકમણીજીનું માવતર એટલે કન્યા પક્ષ ત્યાં ઠાકોરજીને પધરાવે, ત્યાં કીર્તન થાય, ત્યાં શુકરની કંકોત્રી જ્યાં લખવામાં જે ઠાકોરજીનો લગ્નોત્સવ હમણાં ચૈત્ર માસમાં આવે એટલે એમની શુકરની કંકોત્રી ત્યાં લખાય, ત્યાંથી પછી ઠાકોરજી પાછા ત્યાં ગામમાં વધારે કીર્તન થાય, અહીંયા ઠાકોરજી નિજ મંદિરે બધા. મારું નામ સુધીરભાઈ નિમાવત, રૂક્ષ્મણી મંદિરના મહાન શ્રી. ફાગણ વદ એકમના દિવસે આજે ભગવાન કૃષ્ણ ભગવાન અને રૂક્ષ્મણીજીના લગ્ન લખવામાં આવે છે.
જગતગુરુ રામાનુચાર્ય અને વલ્ભાચાર્યની સાક્ષીમાં લગ્ન લખાય છે. વલ્ભાચાર્ય છે એ કૃષ્ણના ઉપાસક અને જગતગુરુ રામાનુજ છે એ રામના ઉપાસક. એ બે સાથે મળી અને કૃષ્ણનો પ્રચાર કરે. ચૈત્ર સુદ બારસને દિવસે ભગવાનની જાન આવે છે કૌતુલિક સમયે, ત્યારે એ મધુવનમાં પ્રવેશે છે અને સૂર્યદેવની સાક્ષીમાં એ માયરા દેવાય છે અને ચંદ્રદેવનો ઉદય થાય છે. ત્યારે ભગવાને ચોરીએ ચડે છે અને સપ્તપદી લગ્ન કરે છે. ત્યારે તેરસને દિવસે માતાજીને અહીંથી વિદાય દેવામાં આવે છે. ત્યારે મેળો પૂર્ણ કક્ષાએ પહોંચે છે. અસ્તુ, જય માતા. આગામી ચૈત્ર મહિનાથી ચૈત્ર સુદ રામનવમના દિવસે શ્રી લક્ષ્મણી માતાજીનું તેના મહંત સુધીરભાઈ નિમાવત તેમજ પંકજભાઈ નિમાવત દ્વારા તેનું તેડું સવારે 11 કલાકે કરવામાં આવશે. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણના નિજ મંદિરેથી રાત્રિના 9 કલાકે વરણાંગી ઢોલ નગારા સાથે દાંડિયા રસની રમઝટ સાથે બ્રહ્મકુંડ સુધી 3 દિવસ ચૈત્ર સુદ નોમ દસમ અને 11 સુધી ભગવાન શ્રી કૃષ્ણનું વરણાંગી એટલે કે ફૂલેકુંડ નીકળશે. ત્યારબાદ ચૈત્ર સુદ 12ને દિવસે કન્યા પક્ષના મહંત સુધીરભાઈ નિમાવત દ્વારા સામાયું લઈને ભગવાન શ્રી કૃષ્ણના મહંતને વિધિવત જાન લઈને પધારવા આમંત્રણ માટે આમંત્રિત કરવામાં આવશે. ત્યારબાદ જાનનું આગમન સાંજના 6 કલાકે થશે. ચૈત્ર સુદ 12ની રાત્રિના ભગવાન શ્રી કૃષ્ણના 4 ફેરા ફેરવામાં આવશે. ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણી માતાજીના લગ્નથી વિધિવત જોડાશે. ભગવાન લગ્ન દરમિયાન 5 દિવસ સુધી ભાતીગળ લોકમેળાનું આયોજન કરવામાં આવશે. પરેશ નિમાવત, ગુજરાત ન્યૂઝ, માધવપુર. પોરબંદર તાલુકાના શિંગડા ગામે વર્ષોથી ધૂળેટીની અનોખી ઉજવણી કરવામાં આવે છે, જેમાં અનોખી રીતે સેવાકીય કાર્ય કરવામાં આવે છે. જુઓ અમારો ખાસ અહેવાલ. બડા પંથકમાં વિશ્રામ દ્વારિકાના નામે ઓળખાતા શિંગડા ગામે રા એટલે કે હેલિક બાવા જેને કહેવામાં આવે છે, તે વર્ષોથી પરંપરાગત ધૂળેટીના દિવસે ઉજવવામાં આવે છે. જેમાં ધૂળેટીના દિવસે ગામના યુવાનો રામાનંદ સંપ્રદાયની પરંપરાગત ખાખી સાધુઓનો વેશ ધારણ કરે છે અને વિશ્રામ દ્વારિકા ખાતે આવેલ ગોપાલલાલજીના મંદિરે દર્શન કરી અને દોડતા દોડતા આખા ગામમાં ફરે છે. ત્યારે તેમની સાથે ગામના 2 સેવાભાવી યુવકો જોડાય છે અને દરેકની ઘરેથી પક્ષીઓ માટે ચણ ઉઘરાવવામાં આવે છે. ત્યારે દરેક ઘરેથી તગારા ભરીને ચણ આપવામાં આવે છે. ઉપરાંત વાડી વિસ્તારમાં રહેતા ખેડૂતો પણ આ સેવાના કાર્યમાં સહભાગી બની અને ચણ આપે છે. ગામના લોકો જણાવ્યા અનુસાર આ પરંપરા મુજબ અંદાજિત 150 વર્ષથી ચાલી આવે છે અને તેમાં એક માન્યતા પણ એ છે કે કોઈનું બાળક નાનપણમાં બીમાર હોય તો તેના પરિવારના માનતા રાખે કે જો આ બાળક સ્વસ્થ થઈ જાય તો અમુક વર્ષ રા એટલે કે હેલિક બાવા તરીકેનું મોકલશું. ઉપરાંત ડોક્ટરની દવા પણ લે છે. તે એક શ્રદ્ધાનો વિષય છે, જેથી આ દર વર્ષે ધૂળેટીના દિવસે આ પરંપરા ચાલી આવે છે, જેમાં પંખીની ચણ પુષ્કળ પ્રમાણમાં થાય છે. આમ ગ્રામ્ય વિસ્તારોમાં કોઈને કોઈ રીતે સેવાકીય કાર્યો કરી અને પક્ષીની ચણ તથા ગાયો માટે ઘાસચારો ભેગો કરવામાં આવે છે. ધીરુભાઈ નિમાવત, સ્પેશિયલ રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરના કીર્તિ મંદિર ખાતે હજારો યાત્રિકો આવતા હોય છે. હાલ ઉનાળાની ઋતુ શરૂ થતાં જ આકરો તાપ પડી રહ્યો છે. તેમ છતાં હજુ સુધી પ્રવાસીઓ માટે અહીં જાજમ બિછાવવામાં આવી ન હોવાથી પ્રવાસીઓએ જાજમ બિછાવવા માંગ કરી છે. પોરબંદર શહેર એટલે મહાત્મા ગાંધીની ભૂમિ અને ગાંધી ભૂમિની મુલાકાત લેવા માટે દેશ વિદેશથી પ્રવાસીઓ આવતા હોય છે. હાલમાં તો વેકેશનનો સમય હોવાથી બહારથી આવતા પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. આ પ્રવાસીઓ ખાસ કરીને કીર્તિ મંદિર ખાતે દર્શને જતા હોય છે. હાલ ઉનાળાનો સમય હોવાને કારણે અહીં નીચેની લાદી તપતી હોય છે, જેથી પ્રવાસીઓને ચાલવામાં મુશ્કેલી પડી રહી છે. દર વખતે ઉનાળાની શરૂઆતમાં જ અહીં લાલ જાજમ બિછાવવામાં આવતી હતી, પરંતુ આ વખતે હજુ સુધી બિછાવવામાં ન આવતા પ્રવાસીઓને મુશ્કેલી પડી રહી છે. ધોમધકતા તાપમાં તપતી લાદી પર પસાર થવું એ ગાંધી જન્મ સ્થળની મુલાકાત લેવા માટે નેતાઓ તેમજ વીવીઆઈપી લોકો આવતા હોય છે અને વીઆઈપી લોકો આવતા હોય ત્યારે લાલ જાજમ બિછાવવામાં આવતી હોય છે, પરંતુ હાલમાં અહીં આવતા તમામ પ્રવાસીઓ માટે લાલ જાજમ બિછાવવામાં આવી નથી. હાલ આકરો તાપ પડી રહ્યો છે, જેના કારણે કીર્તિ મંદિરની લાદી તપતી હોય છે, જેથી અહીં આવતા પ્રવાસીઓ ચાલી શકતા ન હોય, જેને લઈને કીર્તિ મંદિર સંચાલન સમિતિ દ્વારા લાલ જાજમ બિછાવવામાં આવે તેવી માંગ ઉઠી છે, જેને કારણે પ્રવાસીઓ કીર્તિ મંદિર ઉપરાંત ગાંધી સ્થળ જન્મ સુધી આરામથી ખુલ્લા પગે પહોંચી શકે. કીર્તિ મંદિરના મેઇન દરવાજાથી પટાંગણમાં ગાંધીજીના જીવન ચિત્રો ચિપકાવેલા છે, તો ગાંધીજીના જીવન ચિત્રો નિહાળવા મુલાકાતીઓ ઉમટી પડતા હોય છે. ત્યારે મુલાકાતીઓ માટે કીર્તિ મંદિર સંચાલક દ્વારા પટાંગણમાં જાજમ બિછાવવામાં આવે તો પ્રવાસીઓ સરળતાથી અહીં ઊભી ચિત્રો નિહાળી શકે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદરના સત્યનારાયણ મંદિર ખાતે 81માં પાટોત્સવની દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉત્સાહભેર જોડાયા હતા. પોરબંદર શહેર મધ્યે સત્યનારાયણ મંદિર આવેલું છે. મંદિરને 81 વર્ષ પૂર્ણ થતા 81માં પાટોત્સવની ઉજવણી કરાઈ હતી, જેમાં સવારે ઠાકોરજીને પંચામૃતથી સ્નાન કરવામાં આવ્યું હતું. પછી ઉપરણા ધરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તિલક અને પૂજા કરવામાં આવી હતી. ત્યારબાદ ઠાકોરજીને પાલણામાં ઝુલાવવામાં સાથે ધ્વજાજી મનોરથ પણ યોજાયો હતો. ત્યારબાદ સાંજે 5 વાગ્યાથી રસિયા ધમારનો ઉત્સવ યોજાયો હતો. રાધા કૃષ્ણ અને ગોપી બનેલી દીકરીઓએ ભક્તોને ગુલાબની ફૂલ પાંખડી, ગુલાબથી ખેલેલા ચાર હતા. ત્યારબાદ રાસ ગરબાની પણ રમઝટ ભક્તોએ માણી હતી. છેલ્લે સત્યનારાયણ ભગવાનની સાંજની આરતી કરી પ્રસાદ લઈ ભક્તોએ ધન્યતા અનુભવી હતી. મનોરથમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ચેતનાબેન તિવારી તથા સખી મંડળના બહેનો જોડાયા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લાના પ્રવાસન સ્થળોના વિકાસને વેગ મળે તે માટે જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ પ્રવાસન સ્થળોનો વિકાસ થાય તે દિશામાં ડેવલપમેન્ટના કાર્યો કરવા અને પ્રવાસન સ્થળોની આસપાસ બિનજરૂરી બાંધકામો ન થાય તે સુવિધા સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. જિલ્લામાં પ્રવાસનને વધુ વેગ મળે તે માટે ડેવલપમેન્ટ કાર્યો કરવા અને પોરબંદર યાત્રાધામ વિકાસ બોર્ડમાં સરકાર હસ્તકના મંદિરોનો સમાવેશ કરવા પણ આ બેઠકમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કલેક્ટર ધાનાણીએ જિલ્લાના પ્રવાસનને વિકાસને લગતી મળેલી દરખાસ્તોનો પ્રવાસનના નીતિ નિયમો અનુસાર કાર્ય હાથ ધરીને વિકાસ કાર્યો હાથ ધરવા સૂચના આપી હતી. ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં જિલ્લામાં આવેલ બિલેશ્વર મહાદેવ મંદિર બાજુમાં શૌચાલય બનાવવા, ભારત મંદિર, તારા મંદિર, ફુલેશ્વર મહાદેવ મંદિર, બ્રહ્માજી મંદિર, ગણેશ મંદિર અને શેષ મઢ સહિતના મંદિરોમાં આસપાસ વિવિધ સુવિધાઓ તેમજ જિલ્લામાં પ્રવાસનને વેગ મળે તે માટે બીચ તળાવના બુટીક ફેશન રોડ સહિતની વિકાસના કામો કરવા જિલ્લા પ્રવાસન સમિતિને મળેલી વિકાસને લગતી રજૂઆતોનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી મંદિર તથા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અને રાજ્યકક્ષા અગત્યના ચાલુ પ્રોજેક્ટની ચર્ચા કરવામાં આવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં જિલ્લા સંકલન સહ સમિતિ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં ધારાસભ્ય તેમજ પ્રતિનિધિઓના પ્રશ્નોનું નિરાકરણ ઝડપથી થાય તે દિશામાં સંબંધિત વિભાગોએ કાર્ય કરવા સૂચના આપવામાં આવી હતી. પોરબંદર જિલ્લા કલેક્ટર એસ.ટી. ધાનાણીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ વોટર લોગિંગ, ભાવપરા જમીન સંપાદન, પ્રવાસન સ્થળોએ વિવિધ વિકાસલક્ષી કામોની પ્રવાસન નિગમને દરખાસ્ત કરવા, સ્મૃતિવન માટેની જમીન ફાળવવા અને લાઇબ્રેરી માટે જમીન ફાળવવા સહિતના વિકાસલક્ષી કામોના કરવા સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. તો જિલ્લા કલેક્ટરે જિલ્લા ફરિયાદ સમિતિમાં ધારાસભ્ય તેમજ પ્રતિનિધિઓના પ્રશ્નોનું નિરાકરણ ઝડપથી થાય તે દિશામાં સંબંધિત વિભાગોએ કાર્ય કરવા સૂચના આપી હતી અને વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતા. આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી ચૌધરી અને પોરબંદર પ્રાંત અધિકારી સંદીપ જાદવ સહિતના સંબંધિત વિભાગના અધિકારી તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બરડિયા ગામે પગપાળા જતા પતિ પત્નીને કાર ચાલકે હડફેટે લીધા હતા. આ ઘટનામાં ઇજાગ્રસ્ત બનેલ પતિ પત્નીને સારવાર માટે પોરબંદરની પાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના બરડિયા ગામે રહેતા લીલાબેન દિલીપભાઈ મકવાણા અને દિલીપભાઈ હીરાભાઈ મકવાણા તેમના ઘરેથી નાના ભાઈના ઘરે પગપાળા જતા હતા. ત્યારે જૂના ઝઘડાના મનદુખને લઈને વિનોદ રણમળ મકવાણા નામનો શખ્સ કાર લઈને આવ્યો હતો. આ બંને પતિ પત્નીને હડફેટી લીધા હતા તેવા આક્ષેપ થયા છે. આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલ પતિ પત્નીને સારવાર માટે પોરબંદરની પાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વિનોદ રણમલ મકવાણા, ગામ બરડિયા. ચાલતા ફોન પર ધમકી આપી રાખીને મારી નાખવાની ધમકી આપી. કાલે હાલમાં એક્સિડન્ટ કરી બપોરના ટાઈમમાં અને એક્સિડન્ટ કરીને પાછો ન્યાન્યો ઊભીને એમ કહે છે કે આ તો તમે રહી ગયા તમને મારી જ નાખો. વિનોદ રણમલ મકવાણા, ગામ બરડિયા. ગાડીમાં એક ઘરવાળી અને બીજું તો ખૂબ હતું તો ખરી પણ એ કંઈ એટલો ખ્યાલ નથી. દાદા મંદિરની બાજુમાં બરડિયા ગામ. આ ઘટના બાદ ઇજાગ્રસ્ત સભ્યોનું પોલીસે નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
ક્રાઇમ રિપોર્ટમાં આજે આપણે વાત કરીશું એક એવા શખ્સની જેને કોર્ટે 10 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. પોરબંદરમાં હત્યાની કોશિશના ગુનામાં કોર્ટે આ સજા ફટકારી છે. પોરબંદરની ચોપાટી મેદાનમાં ઝૂંપડું બાંધીને વસવાટ કરતા મનોજ બાબુભાઈ સોલંકી નામના આધેડ પર હત્યાની કોશિશનો આ હુમલો થયો હતો, જેમાં 25/8/2018ના રોજ થયેલા જીવલેણ હુમલાની ઘટનામાં વાત એવી હતી કે તેની બહેન કારીબેન પણ તેના ઝૂંપડા નજીક જ ઝૂંપડામાં રહે છે, જેને તેનો બનેવી માનસિંગ રામા દાફડા ઘણા સમયથી ત્રાસ આપતો હતો. આથી ગંગાબેન પતિ મનોજ સાથે બનેવીને સમજાવવા ગયા હતા, ત્યારે વાતચીત દરમિયાન માનસિંગ ઉશ્કેરાઈ ગયો હતો અને મનોજને છરીના ઘા ઝીકી દઈ હત્યાનો પ્રયાસ કર્યો હતો, જે મામલે પોલીસે ફરિયાદ નોંધી હતી. આ કેસ કોર્ટમાં ચાલી જતા પ્રોસિક્યુશન તરફે પબ્લિક પ્રોસિક્યુટર સુધીરસિંહ B. જેઠવા દ્વારા 25 દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા તથા 21 સાહેદો તપાસવામાં આવ્યા હતા, તેમજ સરકાર તરફે ધારદાર દલીલો કરવામાં આવી હતી, જે અનુસંધાને સેકન્ડ એડિશનલ સેશન્સ જજ P.H. શર્મા દ્વારા આરોપી માનસિંગને 10 વર્ષની સખત કેદની સજા તથા ₹20,500નો દંડ ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના એક આધેડ ઉપર બાજુમાં રહેતા દંપતીએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ આધેડને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાં રહેતા નંદલાલ ચૌહાણ નામના આધેડ પર તેમના ઘર નજીકના બાજુમાં રહેતા ભીખુભાઈ ધોબી અને હંસાબેન ભીખુભાઈ ધોબીએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલા આધેડને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ દંપતી દ્વારા શંકાસ્પદ કામગીરી કરતા હોવાની જાણ આ આધેડને થઈ જતા હુમલો કર્યો હોવાના આક્ષેપો ઇજાગ્રસ્ત આધેડે કર્યા હતા. મને મારનાર ભીખુ ભગવાન ધોબી અને એની ઘરવાળી હંસા ભીખુ વાળા ધોબી. અને અમારે આ જે એની બધી વિધિ મેં જાણેલી છે, ઘરની અંદર જે ખરાબ કામ કરે તમામ માહિતી મને મળેલી છે. એના હિસાબે અમારે વેરઝેર થઈ ગયેલ છે અને એના હિસાબે મને હેરાન કર્યા. મને જબરદસ્તીથી એની પેનલમાં ગ્રુપમાં જોઈન્ટ કરવા માગે છે. દરવાજો 24 કલાક બંધ રાખી અને ટીવી હોય, ટીવીની અંદર કેમેરો હોય છે, એમાં કાંઈ કપડાં વિના છે. ટીવીમાં કેમેરા થકી ટીવીની અંદર માણસો કપડાં વગરના દેખાયેલા. આપણે કેમ એક્સરે હોય એ ટાઈપનો કેમેરો છે, એક્સરે ટાઈપનો કેમેરો હોય એટલે આપણું શરીર અંદરથી ઓલું છે કપડાં અંદર. એ રીતના આ બધી એની પાસે આઈટમો છે બધી. એના ઘરમાં 4 છે, આપણે લેડીઝ 2 જણ. હું તો હજુ 5 વર્ષથી શિકાર છે. મેં પોલીસ ખાતામાં આવવા દઉં, ફરિયાદ એટલી લખેલ છે, પણ કોઈ આવું ક્યાંય હોય નહીં. હું હેરાન છું. ઇજાગ્રસ્ત આધેડ દ્વારા અગાઉ પણ આ દંપતી દ્વારા શંકાસ્પદ કામગીરી કરતા હોવાની અરજી પોલીસમાં કરવામાં આવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના શિશલી ગામે રહેતા એક મહિલા પર 4 શખ્સોએ પથ્થરો વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ મહિલાને પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ બગવદર પોલીસે પણ ફરિયાદ નોંધી હતી. શિશલી ગામે રહેતા તેજલબેન વિજયભાઈ મોઢા નામની મહિલા તેમના ઘર નજીક ઊભા હતા, ત્યારે અગાઉના બંદૂકને લઈને મહિલા પર ભાવનાબેન ભરતભાઈ મોઢા, આરતી અભય સોરઠિયા, ભરત રામજી મોઢા અને અભય ઉર્ફે ગોપીઓ અશોકભાઈ સોરઠિયા નામના 4 શખ્સો દ્વારા પથ્થર વડે હુમલો કરાયો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ મહિલાને પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ બગોદર પોલીસે પણ ઇજાગ્રસ્ત મહિલાનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આપણે ભરત રામજી અને ભાવનાબેન અને ગોપીઓ કરીને નામ છે, ઉદામનું છે, પણ એને સાહેબ પાણી લખાવી દીધું. અને એક આરતીબેન છે, મારી બાઈને ઘરે આવી કરીને ઘરના મોવાડી આવી કરીને એની બાઈ ગારું કાઢતા હતા અને મારી બાઈ ના પાડવા ગઈ. અમે એને બધા પકડી લીધી ને માથાનું પાણી માર્યું. ઇજાગ્રસ્ત મહિલાના પતિએ અગાઉ આરતી સોરઠિયા સાથે બોલાચાલી થઈ હતી, જેના બંદૂકને લઈને આ હુમલો કરાયો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના માધવપુર ગામે વેવાઈના ઘરે રહેતા છોકરાને લેવા એક દંપતી ગયું હતું. તે દરમિયાન દંપતી પર 9 જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ દંપતીને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના માધવપુર ગામે રહેતા શકીનાબેન જાની લુચાણી અને જાની ઇસ્માઇલ લુચાણી બંને તેમનો નાનો છોકરો તેમના સસરાના ઘરે રહેતો હોવાથી તેમને લેવા ગયા હતા, ત્યારે દંપતી ઉપર હનીફ લુચાણી, ઉમર લુચાણી
અશરફ લુચાણી, ગફૂર લુચાણી, ભીખુ લુચાણી, ઇરફાન લુચાણી, સાહિલ લુચાણી અને ઇમ્તિયાઝ લુચાણીએ છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ દંપતીને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એક હાની, એક ઇરફાન, એક સાદી, એક ગફૂર, ભીખુ, ઇમ્તિયાઝ બધા આવી ગયા. મારા નામ છરી હતી. એટલામાં હું છોકરો લેવા ગઈ તો પછી નથી દેવું છોકરું એમ કરે મારો છોકરો લેવા ગઈ. આ દંપતીનો નાનો દીકરો ઘણા દિવસોથી સસરાના ઘરે રહેતો હોવાથી તેમને તેડવા ગયા હતા ત્યારે દીકરાના સાસરિયા પક્ષે હુમલો કર્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના વીરી પ્લોટ વિસ્તારમાં રહેતા એક યુવાન પર 3 શખ્સોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વીરી પ્લોટ વિસ્તારમાં રહેતો સંજય નાજાભાઈ સોંદરવા નામનો યુવાન વીરી પ્લોટ પુલ પાસે હતો ત્યારે જૂના બંદૂકને લઈને આશીષ છગન, રોહિત છગન અને ગીતા છગન નામના 3 શખ્સો દ્વારા પાઇપ વડે હુમલો કરાયો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના બાદ પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના આદિત્યાણા ગામે રહેતા પિતા પુત્ર પર હુમલાની ઘટના બની છે, જેમાં 5 શખ્સોના હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ પિતા પુત્રને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના આદિત્યાણા ગામે રહેતા માલદેભાઈ સિંગરખિયા અને રણજીત માલદેભાઈ સિંગરખિયા બંને પર યુનુસ બાબી મકરાણી અને તેમના 3 દીકરા અને તેમની પત્ની મદીના યુનુસ મકરાણી સહિત 5 શખ્સોએ ધોકા વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ પિતા પુત્રને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રામજીભાઈ મંદિર મારે ઘેરે જતો હતો, ઉતાવળ દેવા જતો હતો. અમે કલર ઉડાડતા કે કા તમે કલરમાં ઉતર્યા, કલરમાં તમે શું જોયું, તમે હિન્દુ કઈ નહીં, જાતિ કેવા દીધા છે એમ કરીને ત્યાંથી આડાનો થયો. આવી બપોરે એક જણા કાટલો કર્યો, બપોરે મને મારવા મારો છોકરો તોડી નાખ્યો. મારા છોકરાને 2 ધોકા માર્યા ઓછીતાને બેભાન કરીને એમને પાડી નાખ્યો. તમારે બેન ને બધા લાડુ નાખવા માંડ્યા, ગાણીયાને માર નાખ્યો. બધા ફરિયાને માણસો ભેગા થઈ ગયા, એમને મને મુકાવી. મને ગરામાં નિષ્કા કરો છે, દીધો તો વાહમાં 2-3 ઘાસ કારણ કઈ નંબરે આ કલર ઉડાડવાને કારણે જાતિ વેચી એક બોલાય ફરિયાદ તો નથી ને એવા જ છે, હાલતા ફરિયાદ કરે ગમે એને કઈ નંબરે હાલતા ફરિયાદ જ કરે. 100 કરોડનો વાત છે અમારે, કોઈ બાકી નથી રહી કે કોઈ માથે ફરિયાદ નથી કરી. ગઈકાલે દારૂ પીધો તો પણ મેં એને કઈ નતું કહ્યું, અમે તો અલગ હતા કે ઘેર ગયા કાઢી જતા હતા. તો એને પીધો તો એ રેડી જતો ને એનું લઈને તમે છોકરા ને ઘરવાળી મદીને. આ ઘટનામાં સામા પક્ષે યુનુસ બાબી મકરાણીએ પણ ઈજા પહોંચતા તેમને પણ સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બોખીરા નજીક 3 માઇલ પાસે એક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક કાર ચાલકે એક સ્કૂટરને હડફેટે લઈ લીધું હતું. ત્યારે સ્કૂટર ચાલક વજશીભાઈ સરમરભાઈ બોખીરિયાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટનામાં વજશીભાઈનું મોત નીપજતા પોલીસે કાર ચાલક સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. જતા જતા ફરી નજર કરી આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના સાંદીપની શ્રી હરિમંદિર ખાતે રંગોત્સવની ઉજવણી. રજતી ખાસ રસિયાઓ ધૂળેટી રસિયા કરવા સાંદીપની પહોંચ્યા. માધવપુરમાં ભગવાન શ્રી કૃષ્ણ રૂક્ષ્મણીની લગ્ન કંકોત્રી લખાઈ. કંકોત્રીની પાલખી યાત્રામાં ભક્તો મોટી સંખ્યામાં જોડાયા. પોરબંદરના શિંગડા ગામ ખાતે ખાસ હેલિક બાવા ઉત્સવ યોજાયો.
ખાખી સાધુઓ દોડતા દોડતા ગામમાં ફરી ઉઘરાવે છે ચણ. પોરબંદરના કીર્તિ મંદિર ખાતે લાલ જાજમ બિછાવવા માંગ. તડકામાં તપતી લાદીને કારણે પ્રવાસીઓએ પગે ચાલવું મુશ્કેલ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.